विद्यार्थी मित्रों, आज આપણે યુનિટ નંબર 2 નું પહેલું ચેપ્ટર શરૂ કરીએ છીએ અને એ ચેપ્ટરનું નામ છે આપણું પરમ્યુટેશન। બહુ જ સરસ અને મજાનું ચેપ્ટર છે આ। આપણે શરૂઆત કરીએ બહુ નાની વસ્તુથી। ધારો કે લેટ S be any non-empty set। આ બહુ સામાન્ય વસ્તુ છે જે તમે લોકો ઓલરેડી 11મા ધોરણમાં પણ ભણી ગયા હશો અને કોલેજના અમુક વર્ષોમાં ભણી ગયા છો। તમારા માટે આ જે ડેફિનેશન છે બિલકુલ નવી નથી। પરમ્યુટેશન એ પણ તમારા માટે નવું નથી, આની ડેફિનેશન પણ તમારા માટે નવી નથી। એનું જે રિપ્રેઝન્ટેશન જે સ્ટાઇલ છે આખી એ જે પ્રોસેસ છે એ તમારા માટે અહીંયા નવી છે અને નવી સ્ટાઇલથી આપણે એનું આખું રિપ્રેઝન્ટેશન શીખીશું કે કેવી રીતે કરવાનું એને। તો જો S એ કોઈ નોન એમ્પ્ટી સેટ હોય then पहले આપણે મેથેમેટિકલ ડેફિનેશન સમજી લઈએ। the set of all 1-1 correspondence from this set S to S is denoted by the set by the symbol AS। करेक्ट। હવે વિચારીએ કે આવા સેટ કેવા થઈ શકે એટલે કેટલા પ્રકારના આવા સેટ હોય। એનો મતલબ કે AS ની અંદર શું હોય તો સેટ S થી શરૂ કરીને સેટ S ઉપર જ જતા બધા જ 1-1 અને ઓન ટુ મેપિંગ જેટલા હોય એ બધાનો સેટ, એનો મતલબ કે AS થશે। આપણે સિમ્પલ વસ્તુ શરૂ કરીએ। ધારો કે S ની અંદર એક જ એલિમેન્ટ છે એવું વિચારીએ આપણે અને એ એલિમેન્ટને આપણે 1 કહીએ। तो जो S ની અંદર એક જ એલિમેન્ટ હોય તો S થી S ઉપરના આપણને આવા 1-1 કોરસ્પોન્ડન્સ કેટલા મળે જો વિચારીએ આપણે। ધારો કે આ સેટ S છે, આ પણ સેટ S છે અને માની લો કે F એ કોઈ મેપિંગ છે જે S ઉપરથી S ઉપર છે અને 1-1 પણ છે અને ઓન ટુ પણ છે। ચલો S માં કેટલા એલિમેન્ટ છે તો એક જ અને એ એલિમેન્ટનું નામ શું છે 1। તો અહીંયા પણ શું છે એક જ હોય તો સ્વાભાવિક છે કે એની જે આપણને ફંક્શન મળશે મેપિંગ મળશે એ 1 થી શરૂ કરીને 1। એનો મતલબ કે f of 1 is equal to 1। બીજી કોઈ શક્યતા જ નથી। આપણે 1 ની વેલ્યુ 1 જ મળવી જોઈએ। જો 1 ન મળે તો પણ ગડબડ થશે કારણ કે 1-1 નહીં થાય। 1 સિવાયની બીજી કોઈ વેલ્યુ છે જ નહીં એવું હશે તો ફંક્શન નહીં થાય। মানে જો આપણે એને મેપિંગ કહેવું હોય તો એક જ શક્યતા છે કે એકને જે ઇમેજ છે એ આપણને 1 મળવી જોઈએ, રાઈટ। એનો મતલબ એક જ શક્યતા છે અને જો હું આ S પરથી AS લઉં તો AS નો મતલબ શું થાય અહીંયા the set of all 1-1 correspondence from S is equal to 1 to S is equal to 1। અને અહીંયા શું મળશે આપણને એક જ મળશે અને કયો તો F। એનો મતલબ કે જો S ની વેલ્યુ S ની અંદર એક એલિમેન્ટ હોય તો આપણને 1-1 કોરસ્પોન્ડન્સ થાય એવા કેટલા મેપિંગ્સ મળશે તો એક જ મેપિંગ મળશે। ચલો બીજો કેસ વિચારીએ આપણે। જો હું S is equal to 2 એલિમેન્ટ લઉં 1 પણ હોય અને 2 પણ હોય તો હવે કેટલી શક્યતાઓ થાય તો જો આ પ્રમાણે લઈએ આપણે S થી S અહીંયા 1 છે અહીંયા 2 છે કારણ કે હવે S ની અંદર 2 એલિમેન્ટ થઈ ગયા 1 અને 2। અહીંયા પણ એક એલિમેન્ટ 1 બીજો એલિમેન્ટ 2 કારણ કે એ પણ S જ છે। તો પહેલી શક્યતા આ વિચારીએ આપણે કે 1 ની વેલ્યુ 1 જ હોય અને 2 ની વેલ્યુ 2 જ હોય એટલે 1 1 પર જ જાય 2 2 પર જ જાય એટલે એક ફંક્શન આવું થઈ ગયું। અને જો આને હું F1 કહી દઉં ધારો કે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે F1 1 is equal to 1 અને F1 2 ની વેલ્યુ શું થાય છે તો 2। તો આ 1-1 પણ થઈ ગયું ઓન ટુ પણ થઈ ગયું અને તમે જુઓ આ જે આપણને ફંક્શન મળે છે એ આપણું યુનિટ ફંક્શન છે એટલે કે જે આ જે મેપિંગ છે એ એકમ વિધેય છે કારણ કે 1 ની વેલ્યુ 1 રાખે છે 2 ની વેલ્યુ 2 રાખે છે। ઓકે, હવે જો S ની વેલ્યુ 1 2 હોય તો આના સિવાય બીજું કોઈ મેપિંગ પણ મળી શકે ખરું? ચેક કરીએ આપણે।
ફરીથી વિચારું S થી S પર આ એક મેપિંગ છે. S ની વેલ્યુ શું છે 1 અને 2. એક કામ થઈ ગયું છે આપણું કયું તો 1 ની વેલ્યુ 1 મળે એવું આપણે લઈ લીધું છે. તો બીજી કોઈ શક્યતા ખરી? હા, તો મળી શકે. કઈ મળશે? 1 ની વેલ્યુ 2 પણ થઈ શકે. તો જો હું અહીંયા 1 ની વેલ્યુ 2 લઉં હવે તો 2 માટે શું ઓપ્શન વધશે? 2 તો એંગેજ થઈ ગયું છે તો મને 2 ની વેલ્યુ શું મળશે 1 મળશે. અને આ જે મેપિંગ મળ્યું એ આ મેપિંગ કરતાં આપણને જુદું પડ્યું. જો આને હું F2 નામ આપું તો અહીંયા શું મળશે મને F21 ઇઝ ઇક્વલ ટુ 1 અને F21 ઇઝ ઇક્વલ ટુ F21 અને F22 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે બે વેલ્યુ મળી ગઈ અહીંયા. આના સિવાય હવે ત્રીજી કોઈ શક્યતા ખરી? તો જુઓ 1 ની વેલ્યુ શું થાય? કાં તો 1 થાય અને કાં તો 1 ની વેલ્યુ 2 થાય. તો 2 વાળો ઓપ્શન અહીંયા આવી ગયું. 2 ની વેલ્યુ શું થાય? 2 ની વેલ્યુ કાં તો 2 થાય અથવા 2 ની વેલ્યુ 1 થાય. તો 2 ની વેલ્યુ 1 હોય એવું ઓપ્શન અહીંયા આવી ગયું છે. એનો મતલબ કે બે એલિમેન્ટ હોય ત્યારે બધા જ ઓપ્શન આપણા પૂરા થઈ ગયા. તો આ કિસ્સામાં આપણને AS વેલ્યુ શું મળશે? અને હવે આપણે દર વખતે AS ન કહેવું હોય તો આપણે આવું કહીએ કે આ જે AS છે જ્યાં S ના એલિમેન્ટ કેટલા છે 1, તો એને હું S1 એવું નામ આપી દઉં છું. અહીંયા AS એટલે કે સેટ ઓફ ઓલ 1 કોરસ્પોન્ડન્સ ફ્રોમ S ટુ S, પણ S ની અંદર કેટલા એલિમેન્ટ છે 2, તો એને હું S2 એવું નામ આપું. તો S2 ની અંદર કેટલા એલિમેન્ટ હશે 2. કયા કયા? એક મેપિંગ F1 મળ્યું અને બીજું મેપિંગ કયું મળ્યું આપણને F2 મળ્યું. કરેક્ટ? તમને સાથે બીજી એક વસ્તુ પણ શીખવાડી દઉં કે નોર્મલી ફંક્શન આપણે હંમેશા આવું જ લખતા હોઈએ છીએ કે ડોમેઇન હોય પછી રેન્જ હોય અને ફંક્શન છે એ ડોમેઇનની વેલ્યુને ક્યાં લઈ જાય? રેન્જ પર લઈ જાય. અને દર વખતે આપણે આવા મેપિંગ્સ કે આવા ડાયાગ્રામ દોરવા પડતા હોય છે. હવે જો આપણે આને બીજી રીતે લખીએ આપણે તો બીજી એક સરસ મેથડ આ થઈ જશે. જો મારે આ પહેલો ભાગ છે એને લખવું હોય તો આમ લખી શકું. અહીંયા આપણું મેપિંગ શું છે F અને બે ડોમેઇન અને રેન્જ બે અલગ અલગ લખવાને બદલે અને આપણે આ સિમ્બોલમાં લખીએ છીએ. જો અત્યારે હું આ સિમ્બોલ પર એક રેક્ટેંગલ કહું તો ખ્યાલ આવશે. શું કરવાનું આપણે? તો જે આ જે ડોમેઇન છે એને આપણે હંમેશા પહેલી રો તરીકે લેવાનું અને જે રેન્જ છે જવાબ મળે છે એને આપણે સેકન્ડ રો તરીકે લેવાનું. તો F ની અંદર S ના એલિમેન્ટ કયા કયા છે 1, એક જ એલિમેન્ટ છે અને 1 ની વેલ્યુ પણ શું મળે છે આપણને 1. તો આ ફોર્મમાં લખીશું આપણે. કરેક્ટ? હવે તમને ખ્યાલ આવશે કે જો મારે આ વસ્તુ જે છે એને લખવું છે ચલો અત્યારે તો આને સિમ્બોલના ફોર્મમાં કેમ લખી શકું? તો આપણે આ સિમ્બોલ લખીશું. આ સિમ્બોલને નામ આપીશું F1. ચલો પહેલું ફંક્શન છે એટલે પહેલું મેપિંગ છે આપણે જેને આપણે પરમ્યુટેશન એવું કહેવાના છીએ. રાઈટ? તો પરમ્યુટેશન ડેફિનેશન એવી આવશે કે જે પણ ફંક્શન એક આપેલા સેટથી આપેલા સેટ પર જ જો 1 કોરસ્પોન્ડન્સ હોય તો એ જે મેપિંગ મળ્યું એને જ આપણે પરમ્યુટેશન કહીશું. અને આવા જે પરમ્યુટેશનનો આખો સેટ મળશે એ સેટને આપણે AS કહીએ છીએ, સેટ ઓફ પરમ્યુટેશન કહીએ છીએ. અથવા તો આને આપણે S2, જો બે એલિમેન્ટ હોય તો S2, 3 એલિમેન્ટ હોય તો S3 એવું નામ આપીશું. તો અહીંયા આપણે S ના કેટલા એલિમેન્ટ છે 1 અને 2. તો પહેલી રોમાં શું લખીશું આપણે? ડોમેઇનના એલિમેન્ટ. અને સેકન્ડ રોમાં શું લખીશું આપણે? રેન્જના એલિમેન્ટ. તો ચલો F1 માટે 1 ની વેલ્યુ શું છે? તો 1. તો 1 ની વેલ્યુ 1 એટલે હું અહીંયા 1 લખીશ. F1 માટે 2 ની વેલ્યુ શું છે અહીંયા? તો 2 ની વેલ્યુ 2 છે તો હું 2 ની વેલ્યુ શું લખીશ 2. તો આ શું મળી ગયું આપણે? ફંક્શનનું આપણે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન મળી ગયું. ચલો આ જે છે એ આપણું શું છે F2. કરેક્ટ? F2 જે છે એને કેમ લખી શકાશે? તો S ની વેલ્યુ શું છે? ફરીથી એ જ 1 અને 2. એટલે ફર્સ્ટ રોમાં શું લખીશું આપણે? ડોમેઇન એલિમેન્ટ લખીશું અને સેકન્ડ રોમાં શું લખીશું આપણે? રેન્જના એલિમેન્ટ. અહીંયા રેન્જ બદલાશે તો જ્યારે F2 જે આપણું મેપિંગ હોય, રાઈટ, F2 હોય ત્યારે 1 ની વેલ્યુ શું મળે છે? તો 1 ની વેલ્યુ આપણને મળે છે અહીંયા 2. તો 1 ની વેલ્યુ 2 અને F ઓફ 2 એટલે F2 2 ની વેલ્યુ શું મળે છે આપણને અહીંયા 1. તો 2 ની વેલ્યુ શું મળશે અહીંયા 1. કરેક્ટ? તો આપણને અહીંયા S2 ની અંદર બે એલિમેન્ટ મળ્યા. કયા કયા? તો એક આ મળ્યું આપણને 1 2 1 2 જેને આપણે F1 કીધેલું છે અને બીજું 1 2 હોય તો અહીંયા આપણને 2 1 મળશે જેને આપણે F2 કીધેલું છે. રાઈટ? તો આ જે મળી ગયા આપણે અહીંયા આપણને F મળ્યો કે અહીંયા આપણને જે F1 અને F2 મળ્યા, આ જે દરેક ઇન્ડિવિજ્યુઅલ મળ્યા જેને કહીશું આપણે પરમ્યુટેશન. એટલે કે S થી S પરનું
1 અને ઓન ટુ વિધેય હોય એને આપણે કહીશું પરમ્યુટેશન, અને એના ઘણા બધા એલિમેન્ટ ઘણા બધા પરમ્યુટેશન્સ ભેગા થાય એનો જે સેટ મળશે એને આપણે કહીશું ગ્રુપ ઓફ પરમ્યુટેશન. આપણે ગ્રુપ સાબિત પણ કરીશું અને કહી શકાશે ને ગ્રુપ ઓફ પરમ્યુટેશન, અને એ પણ અલગ અલગ ડિગ્રી વાળું હોય. જ્યારે એક જ એલિમેન્ટ હોય તો કહીશું આપણે પરમ્યુટેશન ઓફ ડિગ્રી 1. જ્યારે બે એલિમેન્ટ વાળું હોય, એસ ની અંદર બે એલિમેન્ટ હોય તો આપણે એને કહીશું પરમ્યુટેશન ઓફ ડિગ્રી 2. ચલો 3 માટે વિચારો. હવે અત્યારે આપણને એવું મળ્યું છે કે જો એસ ની અંદર એક જ એલિમેન્ટ હોય તો આપણને S1 માં કેટલા એલિમેન્ટ મળે છે? એક જ એલિમેન્ટ મળે છે. જો એસ ની અંદર બે એલિમેન્ટ હોય તો આપણને S2 માં કેટલા એલિમેન્ટ મળે છે? બે એલિમેન્ટ મળે છે. આના પછી તમે ગેસ કરો કે જો એસ ની અંદર 3 એલિમેન્ટ હોય તો આપણને કેટલા એલિમેન્ટ મળશે S3 ની અંદર? એટલે કે 3 એલિમેન્ટ વાળા હોય તો કેટલા પરમ્યુટેશન થાય એ તમારે ગેસ કરવાના છે. તમારો પહેલો ગેસ તો એવો જ હશે ને કે S = 1 હતું તો 1 મળ્યું, S = 2 હતું તો 2 મળ્યું, S = 3 હશે તો કેટલા મળશે? 3 મળશે એવું તમારું ગેસિંગ હોવું જોઈએ, રાઈટ? પણ 3 નહીં મળે, આપણને જોઈએ કેટલા મળે છે. અને અહીંયા પણ તમે યાદ રાખજો કે એક્ઝેક્ટ 1 નું 1 ને 2 નું 2 છે કે નહીં. તો આપણે 3 માટે વિચારીએ હવે કે 3 હોય ત્યારે આપણને શું મળે છે. જો હું S = 3 એલિમેન્ટ લઈ લઉં 1, 2 અને 3 તો શું થાય? ચલો ફરીથી આપણે આપણી જે પેટર્ન છે એ જ લઈએ. ધારો કે S છે જેના 3 એલિમેન્ટ છે 1, 2 અને 3. અહીંયા પણ S છે, એલિમેન્ટ 1, 2 અને 3. ચલો જો પહેલું ફંક્શન છે એને હું F1 કહી દઉં, અને F1 આપણે હંમેશા સિમ્બલ રાખીશું. કયું રાખીશું? તો 1 ક્યાં જાય? 1 ઉપર, 2 ક્યાં જાય? તો 2 ઉપર, અને 3 ક્યાં જાય? તો 3 ઉપર. કરેક્ટ? તો આપણો સિમ્પલ વસ્તુ મળી ગઈ આપણને. 1 goes to 1, 2 goes to 2, 3 goes to 3. એટલે અહીંયા આપણને એવું મળે છે કે F1 1 ની વેલ્યુ શું છે? 1. F1 2 ની વેલ્યુ શું છે? તો 2. અને F1 3 ની વેલ્યુ શું છે? તો 3. જે આપણને આઈડેન્ટિટી મેપિંગ કહીએ છીએ એ પ્રમાણે. ચલો હું બીજું લઉં. ફરીથી S, અહીંયા પણ S લઉં 1, 2, 3, 1, 2, 3. કરેક્ટ? હવે 1 goes to 1 વાળું કામ પતી ગયું છે. એનો મતલબ કે 1 ને 1 પર નહીં લઈએ આપણે, તો આમ લઈ શકાય. ચલો હું 1 ને 2 પર લઉં. સાયક્લિક ફોર્મ લઈ લઈએ. 2 ને 3 પર લઈ જાઉં અને 3 ને હું 1 પર લઈ જાઉં તો આપણે નવી વેલ્યુ મળી ગઈ. અને જો આ મેપિંગને હું F2 કહું તો એ પણ કેવું છે? 1, 1 પણ છે અને on 2 પણ છે. તો આ શું મળી ગયું આપણને? F2 1 એની વેલ્યુ કેટલી મળી? 2. F2 2 એની વેલ્યુ કેટલી મળી આપણને? 3. અને F2 3 એની વેલ્યુ કેટલી મળી આપણને? 1. તો આ ફંક્શનમાં કેવું થઈ ગયું? જો 1, 1 પણ છે અને on 2 પણ થાય છે, તો આપણે બીજું ફંક્શન મળી ગયું. ત્રીજું વિચારો. ચલો S થી S પર, આને હું F3 કહું. 1, 2, 3, 1, 2, 3. 1 ની વેલ્યુ 1 એ કામ પતી ગયું, 1 ની વેલ્યુ 2 એ કામ પણ પતી ગયું. ચલો હું 1 ની વેલ્યુ 3 લઈ લઉં અહીંયા, એટલે આપણે અલગ થઈ ગયું. અને જો આને હું F3 કહેતો હોઉં તો F3 1 ની વેલ્યુ મેં શું લીધી? 3. એટલે આ બંને કરતાં એ જુદું થઈ ગયું, રાઈટ? 2 ની વેલ્યુ, તો 2 ની વેલ્યુ 2 પતી ગયું છે, 2 ની વેલ્યુ 3 પણ પતી ગયું છે, તો મારે 2 ની વેલ્યુ શું લેવી પડશે? અહીંયા 1. તો એનો મતલબ F3 2 = 1. હવે કોણ બાકી રહ્યું? F3 3. એના માટે બીજી કોઈ શક્યતા નથી. 3 ની વેલ્યુ શું થવી જોઈએ? અહીંયા તો 2 જ થવી જોઈએ. તો શું મળી ગયું આપણને? F3 3 = 2. તમે જો અહીંયા 1, 2, 3, અહીંયા 2, 3 તો 1, અહીંયા 3, 1 તો 2, બધી વેલ્યુ અલગ અલગ મળે છે આપણને. હવે કોઈ વિચારશે કઈ શક્યતા બાકી રહી આપણા માટે? આમ જો તો 1 માટે 1 પતી ગયું, 1 માટે 2 પતી ગયું, 1 માટે 3 એ પતી ગયું. તો હવે કોઈ નવી શક્યતા આમ તો દેખાતી નથી. અને એવું વિચારો તમે તો પહેલાં જેવું થઈ જાય છે કે S1 ની અંદર 1 એલિમેન્ટ હોય તો 1 મળે, S2 માં 2 એલિમેન્ટ હોય તો આપણને 2 મેપિંગ મળે, અને S ની અંદર 3 એલિમેન્ટ હોય તો આપણને 3 મેપિંગ મળે. એવું દેખાઈ જાય છે અહીંયા. આના સિવાય કોઈ શક્યતા તમને દેખાય છે ખરી? પ્લાન કરો. ચલો વિચારો થોડુંક શું થઈ શકે.
અહીંયા આપણી પહેલી ધારણા પ્રમાણે એવું લાગે છે કે બધું પતી ગયું, 1 ની વેલ્યુ 1 આવી ગઈ, 1 ની વેલ્યુ 2 આવી ગઈ, 1 ની વેલ્યુ 3 પણ આવી ગઈ, 4 તો છે નહીં, તો હવે શું બાકી રહે? તો આવું વિચારવાને બદલે આપણે હવે અલગ રીતે વિચારો. જો અહીંયા આપણે શું કર્યું છે, ત્રણે ત્રણ એલિમેન્ટની વેલ્યુ આપણે એક જ રાખી છે, અને અહીંયા તમે જુઓ બંનેમાં શું થાય છે, ત્રણે ત્રણની વેલ્યુ બદલાય છે. જોયું તમે? એક પણ વેલ્યુ સરખી રહેતી નથી. એટલે અહીંયા એવું છે કે ત્રણે ત્રણ સરખા છે, અહીંયા એવું છે કે ત્રણે ત્રણ જુદા છે. શું આના સિવાય બીજી કોઈ શક્યતા હોઈ શકે? કઈ શક્યતા હોઈ શકે? એક કામ કરીએ, આપણે એક વેલ્યુ એમને એમ રાખીએ અને બે વેલ્યુ બદલીએ તો? કરેક્ટ? આવું વિચારો. ચલો ફરીથી હું S લઉં, અહીંયા S લઉં. ચલો આને હું F4 નામ આપું છું, 1 2 3 અને 1 2 3. ચલો હું આમ લઈ લઉં, 1 goes to 1, તો હું ફિક્સ રાખું. જો તમને બીજી શક્યતા બતાવું અહીંયા. ચલો ફરી અહીંયા હું S થી S લઉં, આને હું F5 નામ આપું, 1 2 3 1 2 3. ચલો અહીંયા એક કામ કરું, હું 2 ની વેલ્યુ 2 રાખું, પછી બીજું વિચારીએ આપણે. અને ફરીથી હું S થી S લઈ લઉં, આને હું F6 કહું, 1 2 3 1 2 3. ચલો અહીંયા હું 3 ની વેલ્યુ 3 રાખું. હવે ચેક કરું, હું 1 ની વેલ્યુ 1 રાખું અને એવું કરું તો 2 ની વેલ્યુ 3 અને 3 ની વેલ્યુ 2. તો જુઓ આવું એક પણ અહીંયા નથી આવેલું, કારણ કે અહીંયા ત્રણેય સરખા છે, અહીંયા ત્રણેય જુદા છે. આવું કોઈ જગ્યાએ નથી કે એક સરખું હોય અને બાકીના બે જુદા હોય. કરેક્ટ? એવું અહીંયા વિચારો, 2 goes to 2 છે ને, તો 1 ની વેલ્યુ હું 3 લઈ લઉં અને 3 ની વેલ્યુ 1 લઈ લઉં, તો આ પાછા આ ચારેય કરતાં જુદું થઈ ગયું. અને જો હું અહીંયા લઉં, 3 ની વેલ્યુ 3 ફિક્સ રાખું અને 1 ની વેલ્યુ 2 કરું, 2 ની વેલ્યુ 1 કરું, તો આ છઠ્ઠું મળ્યું, એ પાંચે પાંચ કદાચ જુદું છે. તો આપણે કેટલા મળી ગયા? હવે 6. હવે વિચારો, હવે 6 થી વધારે કોઈ શક્યતા ખરી આપણા માટે? આપણે 6 સુધી તો પહોંચી ગયા છીએ, તો આપણે એક પરમ્યુટેશનને અલગ અલગ ભાગ તરીકે લઈએ. ચલો પહેલાં એવું વિચારો કે જે ત્રણ એલિમેન્ટ છે એ ત્રણ એલિમેન્ટ પૈકી ત્રણે ત્રણ એલિમેન્ટ સરખા હોય એવું વિચારી લો. કરેક્ટ? જો ત્રણે ત્રણ એલિમેન્ટ સરખા હોય તો શું થાય? 1 ની 1, 2 નું 2 ને 3 ની 3. ઓકે, નેક્સ્ટ સ્ટેપ વિચારો. ચલો 3 ને બદલે એ 3 માંથી બે એલિમેન્ટ સરખા લઈ લો તો શું થાય? જો હું 3 માંથી બે એલિમેન્ટ સરખા લઉં તો ઓટોમેટિક ત્રીજા એલિમેન્ટે સરખા જ થવું પડે. જો હું 1 ની વેલ્યુ 1 લઉં ને 2 ની વેલ્યુ 2 લઉં તો મારે 3 શું કરવાનું? ઓબ્વિયસલી 3 ની વેલ્યુ 3 જ લેવી પડે. એનો મતલબ કે બે સરખા લઉં તો ત્રીજું ઓટોમેટિક સરખું થઈ જ જવાનું છે, માટે શક્યતા નહીં આવે. હવે શું આવ્યું આપણે? ચલો એક સરખું હોય એવું લો, તો જો હું એક એલિમેન્ટ સરખો લઉં તો મને 3 શક્યતા મળશે. કઈ 3 શક્યતા મળશે? 1 goes to 1 લઉં તો 2 ને 3 અને 3 ને 2 આપો. 2 goes to 2 લઉં તો 1 ને 3 અને 3 ને 1 આપો. અને જો હું 3 goes to 3 લઉં તો 1 ને 2 અને 2 ને 1 આપો. થઈ ગયું? એટલે આપણે પહેલાં ત્રણેય સરખા હોય એવા, પછી બે સરખા હોય એવી શક્યતા જ ના મળી, એક સરખું હોય એવા, અને હવે શું લઈએ આપણે? 0 સરખા હોય એવા. 0 સરખા હોય મતલબ કે ત્રણે ત્રણ જુદા હોય એવા. અને ત્રણે ત્રણ જુદા હોય ત્યારે બે શક્યતા થાય. એકને મારે જુદો લેવો હોય તો એકની વેલ્યુ કાં તો મારે 2 લેવી પડે અને 1 ની વેલ્યુ કાં તો મારે શું લેવી પડે? 3 લેવી પડે, જે આપણે F2 અને F3 માં લીધી છે. તો બધી શક્યતાઓ થઈ ગઈ. ત્રણે ત્રણ સરખાવાળો એક કેસ, બે સરખા હોય તો ઓટોમેટિક ત્રણ સરખાવાળો જ કેસ થશે. પછી એક સરખું હોય એવું અને એક પણ સરખું ન હોય એવું, અને બધા કેસ વિચારશો તો આપણે કેટલા મળી ગયા? 6 કેસ મળી ગયા. એનો મતલબ જો હું S ઇઝ ઇક્વલ ટુ 1 2 અને 3 રાખું તો મારું જે S3 છે, એટલે કે 3 એલિમેન્ટ ધરાવતો S હોય, તો એનો જે મને AS મળશે, સેટ ઓફ ઓલ 1 1 કોરસ્પોન્ડન્સ ફ્રોમ S to S, એ કેટલા મળશે? તો 6 વેલ્યુ મળશે. એક F1, એક F2, એક F3, એક F4, એક F5 અને F6. એટલે કેટલા એલિમેન્ટ મળી ગયા આપણને? 6 એલિમેન્ટ મળી ગયા. હવે તમે વિચારો, 1 માં 1 મળતા હતા, 2 માં 2 મળતા હતા, 3 માં 6 મળી ગયા, તો આ પેટર્ન કેવી થશે આપણી? હવે આવું પ્લાન કરો તમે. તો હવે યાદ રાખો બરોબર ખાસ તમે કે S માં જેટલા પણ એલિમેન્ટ હોય એ એલિમેન્ટની જે સંખ્યા હોય એ સંખ્યાના તમે ફેક્ટોરિયલ લેશો. શું લેશો તમે? એના ફેક્ટોરિયલ. તો જેટલા ફેક્ટોરિયલ થાય એટલા આપણને એલિમેન્ટ મળશે. બરોબર યાદ કરો, 1 હોય તો 1 ફેક્ટોરિયલ શું થાય? તો 1, માટેની વેલ્યુ 1 મળે છે.
એસ માં 2 એલિમેન્ટ હોય તો કેટલા મળશે આપણને 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 1 × 2 તો કેટલા થાય 2 થાય. માટે આપણે s = 1 2 માટે 2 મળતા હતા. અને જ્યારે s ની વેલ્યુમાં 3 એલિમેન્ટ હોય એટલે કે s = 1 2 3 એવા 3 એલિમેન્ટ હોય તો કેટલા મળશે આપણને 3 ફેક્ટોરિયલ. અને 3 ફેક્ટોરિયલ એટલે 1 × 2 × 3 ની કેટલી વેલ્યુ થશે 6. તો આપણને કેટલા એલિમેન્ટ મળી ગયા 6 એલિમેન્ટ્સ મળી ગયા. અને 6 એલિમેન્ટ્સ ક્યાંથી મળ્યા તો એ 3 ફેક્ટોરિયલ હતા એટલા માટે. અને હવે જો આપણે આ પ્રમાણે આગળ વધતા જઈએ તો આપણે s = 1 એલિમેન્ટ, s = 2 એલિમેન્ટ, 3 એલિમેન્ટ એમ હજી જો આપણે આગળ વધતા જઈએ અને જો s ની અંદર મારી પાસે n એલિમેન્ટ હોય તો શું થાય. તો જો એટલે કે if s = 1 2 3 4 5 up to n એટલે કે s is a set of n એલિમેન્ટ્સ હોય. વિચારો જો s એ n એલિમેન્ટ વાળો સેટ હોય તો આપણે આ s ઉપરથી Sn ની અંદર કેટલા એલિમેન્ટ મળે, બીજા અર્થમાં એ s ની અંદર આપણને કેટલા એલિમેન્ટ મળે એ જો ચેક કરવું હોય તો વિચારો આપણે ચલો કોઈ પણ આપણે એક પરમ્યુટેશન લેવા પ્રયત્ન કરીએ એટલે કે કોઈ પણ એક એવું મેપિંગ લેવા પ્રયત્ન કરીએ તો શું થાય. તો આપણે સ્વાભાવિક છે અહીંયા કે જો હું અહીંયા કોઈ લઉં f1 ધારો કે અથવા હું કોઈ f જનરલ કહી દઉં છું અત્યારે તો એ f કેવું મળે કેટલા એલિમેન્ટ છે 1 2 3 4 એમ ક્યાં સુધી મળશે આપણને n સુધી. અને આપણને ખબર છે કે અહીંયા શું મળે છે આપણને તો આને f1 કહેવાય 1 ની વેલ્યુ. આને શું કહેવાય f2 કે f દ્વારા 2 ની વેલ્યુ. અહીંયા શું આવશે f દ્વારા 3 ની વેલ્યુ. એ પ્રમાણે અહીંયા શું મળે આપણને f દ્વારા n ની વેલ્યુ એટલે કે fn. અને આવા આપણને કેટલી શક્યતાઓ મળી શકે તો વિચારો. તો હું કોઈ પણ મેપિંગ f લઈ લઉં તો આ મેપિંગ f માં 1 ની વેલ્યુની મને કેટલી શક્યતાઓ મળે તો 1 ની વેલ્યુ શું થઈ શકે તો જુઓ હું લઉં અહીંયા f 1 ઉપર f લાગુ પાડું તો મને f દ્વારા f1 ની કેટલી વેલ્યુ મળી શકે કોઈ કહેશે. તો f ની વેલ્યુ મને 1 પણ મળી શકે, f1 ની વેલ્યુ 2 પણ મળી શકે, f1 ની વેલ્યુ 3 પણ મળી શકે, 4 પણ મળી શકે. એ પ્રમાણે શું મળી શકે n પણ મળી શકે. એનો મતલબ કે આ જો હું f1 લખું તો મને f1 ની કેટલી પોસિબિલિટી મળે તો n પોસિબિલિટી કહી શકાશે. ચલો હવે 2 માટે કેટલી પોસિબિલિટી મળે તો જો હું f1 ની કોઈ પણ એક વેલ્યુ ફિક્સ કરી દઉં તારે કો લઈ લો કે f1 = 4 તો હવે ફંક્શન કેવું છે આપણું 1 1 and on 2 ફંક્શન 1 1 હોવાથી એક વખત એક વેલ્યુ એસાઇન થઈ ગઈ માટે હવે એ વેલ્યુ બીજા કોઈને એસાઇન થશે નહીં. જેમ કે અહીંયા લખ્યું જ છે આપણે ધારો કે 1 ની વેલ્યુ 1 આપી દીધી પછી 2 અને 3 ની વેલ્યુ કોઈ ફરતી 1 નહીં લેવાય નહીં તો એ કેવું થઈ જાય મેની 1 ફંક્શન થઈ જશે. આ ફંક્શન 1 1 હોવાથી એક વેલ્યુ જો ફિક્સ થઈ ગઈ હોય તો હવે 2 માટે જે છે એ કેટલી પોસિબિલિટી બાકી રહે તો સ્વાભાવિક છે કે એક શક્યતા નીકળી ગઈ છે એટલે હવે એના સિવાયના કોઈ પણ n-1 એલિમેન્ટ લઈ શકાય. કરેક્ટ. 3 વિચારો તો 3 માટે મને કેટલી પોસિબિલિટી મળશે તો એક ફિક્સ થઈ ગયું અહીંયા બીજું એક ફિક્સ થઈ ગયું એટલે એ બેને આપણે રિપીટ નહીં કરી શકીએ કારણ કે તો ફંક્શન 1 1 નહીં રહે તો કુલ n છે એમાંથી 2 વસ્તુ નીકળી ગઈ તો હવે આના માટે કેટલી પોસિબિલિટી બાકી રહી n-2. એ પ્રમાણે આગળ વધતા જાઓ તો છેલ્લે n આવે તો n માટે કેટલી પોસિબિલિટી બાકી રહી હશે વિચારો તમે. તો એક એક ને આપણે આપતા જઈએ એક એક આપતા જઈએ તો જ્યારે આપણે n-1 સુધી પહોંચ્યા હોઈશું ત્યારે n-1 એલિમેન્ટ તો એલોટ થઈ ગયા હશે. તો n પૈકીના n-1 એલિમેન્ટ જો એલોટ થઈ ગયા હોય તો છેલ્લો એલિમેન્ટ જ બાકી રહ્યો એટલે આની કઈ શક્યતા બાકી રહી n માટે એક જ શક્યતા બાકી રહે. તો આમ જુઓ તો પ્રોબેબિલિટીની ડેફિનેશન પ્રમાણે આ આખું પરમ્યુટેશન એટલે કે આ આખું મેપિંગ લખવું હોય તો આવા પ્રકારના કેટલા મેપિંગ્સ લખી શકીએ આપણે તો n ગુણ્યા n-1 ગુણ્યા n-2 મલ્ટિપ્લિકેશન એ પ્રમાણે મલ્ટિપ્લિકેશન 1 તો શું થઈ ગયું આ 1 × 2 × 3 × 4 × n-1 એટલે n-2 × n-1 અપ ટુ ક્યાં સુધી n સુધી. તો આ આખા ગુણાકારને શું કહીશું આપણે n ફેક્ટોરિયલ થઈ ગયું. તો જ્યારે s ની અંદર કેટલા એલિમેન્ટ હોય જો n એલિમેન્ટ હોય તો આપણે એના 1 1 અને on2 ફંક્શન કેટલા મળશે
તો એક્ઝેક્ટલી n ફેક્ટોરિયલ જેટલા મળશે, રાઈટ. સો એવું કહી શકાશે કે if S is equal to the set of n elements, then Sn એટલે કે AS will have n factorial elements. બીજા અર્થમાં કહેવાય તો આવું કહી શકાય ઓર્ડર ઓફ Sn, રાઈટ, અથવા તો ઓર્ડર ઓફ AS. એમાં કુલ એલિમેન્ટ કેટલા હશે તો n ફેક્ટોરિયલ જેટલા આપણા એલિમેન્ટ મળશે, રાઈટ. અને આ જે બધા એલિમેન્ટ મળશે જેને આપણે બતાવીએ કે આ જે એલિમેન્ટ છે સાદા એલિમેન્ટ નથી, પણ આ જે સેટ બનશે એ સેટ કોઈ એક ઓપરેશન માટે, ઓપરેશન કયું લખીશું જ્યારે આપણે મેપિંગની વાત કરતા હોઈએ તો મેપિંગ માટે ઓપરેશન કયું આવશે કમ્પોઝિશન ઓફ મેપિંગ, એટલે કે બે વિધેયોનું સંયોજન. અને આના માટે આપણે અલગ અલગ આપણે વિચારો, ક્લોઝર પ્રોપર્ટી વિચારીએ, એસોસિએટિવિટી વિચારીએ, આઈડેન્ટિટી શું થાય વિચારીએ, અને ઇન્વર્સનો વિચાર કરીએ. જો આ બધી વસ્તુ આપણને મળી જાય તો એવું કહી શકીશું કે આ જે સેટ મળશે જેનો ઓર્ડર આપણને n ફેક્ટોરિયલ મળે છે એ સેટ એ સાદો સેટ નહીં હોય પણ એ શું બનશે ગ્રુપ પણ બનશે. અને જો એ ગ્રુપ બને તો આપણે કહીશું કે ધીસ ઇઝ અ ગ્રુપ ઓફ પરમ્યુટેશન વિથ ગિવન ડિગ્રી. એસના જેટલા એલિમેન્ટ હોય એટલા એલિમેન્ટને આપણે એની ડિગ્રી કહીશું. હવે જુઓ, જ્યારે આપણે એનની વાત કરતા હોઈએ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને સમજીએ. ધારો કે એસ જે છે એ 5 એલિમેન્ટ વાળો સેટ છે. વિચારી લો 1 2 3 4 5 ધારો કે, અને 5 એલિમેન્ટ વાળો સેટ હોય તો મને 5 એલિમેન્ટ વાળા વિચારું તો મને ખબર છે કે હું જો S5 લઈશ અથવા જો હું AS લઈશ તો એની અંદર મને કુલ કેટલા એલિમેન્ટ મળશે તો 5 ફેક્ટોરિયલ. અને 5 ફેક્ટોરિયલ કેટલા મળશે આપણને 1 × 2 × 3 × 4 × 5, એટલે કે 1 × 2 × 3 એટલે 6, 6 × 4 એટલે 24 અને 24 × 5 એટલે 120. તો આપણે આવા કેટલા એલિમેન્ટ મળે S5 ની અંદર 120 જેટલા અલગ અલગ મેપિંગ મળશે, એટલે કે 120 જેટલા S ઉપરથી S પરના 1 1 અને on to મેપિંગ્સ મળશે. અને આવા દરેક 1 1 અને on to મેપિંગને આપણે શું કહેવાના છીએ તો પરમ્યુટેશન કહેવાના છીએ. એનો મતલબ કે S5 ની અંદર કુલ કેટલા પરમ્યુટેશન હશે 120 પ્રકારના પરમ્યુટેશન હશે. ચલો કોઈ પણ બે એક્ઝામ્પલ તરીકે લઉં તમારા માટે. તો F એક નામ આપીએ આપણે એને. હવે આપણે ખ્યાલ આવી ગયો છે કે આને આપણે કયા ફોર્મમાં લખીશું. દર વખતે આપણે એને પેલા આકૃતિના ફોર્મમાં એટલે કે ડ્રોઈંગના ફોર્મમાં નહીં લખીએ કે બે મોટા ચકેડા કરો પછી મેપિંગ કરો અને પછી એને જોઈન્ટ કરો. એને બદલે હું આ ફોર્મ લખું છું જ્યાં 1 2 3 4 અને 5 ફર્સ્ટ રો એ શું થઈ ગયું એનું ડોમેઇન. અને ધારો કે એની રેન્જ આવી છે 1 goes to 2, 2 goes to 3, 3 goes to 4, 4 goes to 5, 5 goes to 1. એટલે કે તમને ખાલી સમજાવવા માટે કહું અહીંયા તો આવું આપણે મેપિંગ લીધું છે અને F કીધું 1 2 3 4 5, 1 2 3 4 5. 1 ની વેલ્યુ શું છે 2, 2 ની વેલ્યુ શું છે 3, 3 ની વેલ્યુ 4, 4 ની વેલ્યુ 5 અને 5 ની વેલ્યુ 1. ધારો કે આવું બીજું મેપિંગ છે જે પણ ક્યાં છે S થી S ઉપર, એટલે 1 2 3 4 5. ધારો કે આની વેલ્યુ જો 1 ની વેલ્યુ 3, 3 ની વેલ્યુ 4, 4 ની વેલ્યુ 5. ધારો કે અહીંયા લઈ લઉં હું 1 ની વેલ્યુ 3, 3 ની 4, 4 ની 5. કયા બાકી રહ્યા 1 ને 2 બાકી રહ્યા. ધારો કે આની વેલ્યુ હું લઈ લઉં 2 અને આની વેલ્યુ ધારો કે લઈ લઉં 1. તો થઈ ગયું આપણે 1 goes to 3, 2 goes to 4, 3 goes to 5, 4 goes to 2 and 5 goes to 1. 1 2 3 4 5, 1 2 3 4 5. 1 ની વેલ્યુ 3, 2 ની 4, 3 ની 5, 4 ની તો 4 ની વેલ્યુ 2 અને 5 ની વેલ્યુ 1. થઈ ગયા બધું ફંક્શન. ફરીથી 1 1 પણ છે, on 2 પણ છે. હવે આપણને ખબર છે કે જો મારે F કમ્પોઝિશન G લેવાનું હોય તો આપણે ભણી ગયા છીએ કેમ લખીએ છીએ આપણે આને આવું લખીએ છીએ F G. અને ધારો કે મારે અહીંયા X લખવાનું હોય તો સ્વાભાવિક છે કે F G X આમ લખતા હોઈએ છીએ આપણે, કરેક્ટ. તો આનો મતલબ શું થાય જો અહીંયા મારે 1 2 3 4 5 ની વેલ્યુ શોધવી હોય તો મારે F કમ્પોઝિશન G 1 ની વેલ્યુ શું મળે
તો FG1 એવું થાય, એટલે કે F હવે G1 ની વેલ્યુ શું છે, તો G1 ની વેલ્યુ છે 3 અને F3 ની વેલ્યુ શું છે, તો F3 ની વેલ્યુ છે 4. તો અહીંયા શું મળી ગયું આપણને 4. તો F કમ્પોઝિશન G1 ની વેલ્યુ શું મળી ગઈ આપણને 4. ચલો F કમ્પોઝિશન G2 ની વેલ્યુ શું થાય, તો FG2 આવું થાય. ચલો F એમના એમ G2 ની વેલ્યુ શું છે, તો આ 2 છે અને G માટે 2 ની વેલ્યુ શું થાય છે, તો 4, રાઈટ. G2 ઇઝ ઇક્વલ ટુ 4 એટલે F4 થઈ ગયું. અને હવે F4 ની વેલ્યુ શું થાય, તો આ 4 છે, 4 માટે F ના અંડરમાં વેલ્યુ કેટલી થાય છે એની, તો 5. તો શું મળી ગયું, F4 ઇઝ ઇક્વલ ટુ 5. ચલો F કમ્પોઝિશન G3 ની વેલ્યુ શું થશે, તો FG3. F what is G3, G of 3 is equal to 5 and what is F5, F of 5 is equal to 1, correct. What is F composition G4, FG4. F what is G4, G4 is equal to 2 and what is F2, F2 is equal to 3. What is F composition G5, FG5. F what is G5, G5 is 1 and what is F1, F1 is equal to 2. તો હવે હું વિચારું તો મને F કમ્પોઝિશન G જે છે એ શું મળે છે, તો આમ કહી શકું જેમ F ની વેલ્યુ આપણે આમ લીધી, અહીંયા શું આવી ગયું ડોમેઇન 1 2 3 4 5 અને F કમ્પોઝિશન G1 ની વેલ્યુ શું છે, તો 4. F કમ્પોઝિશન G2 ની વેલ્યુ શું છે, તો 5. F કમ્પોઝિશન G3 ની વેલ્યુ શું છે, તો 1. F કમ્પોઝિશન 4 ની વેલ્યુ શું છે, 3 અને F કમ્પોઝિશન G5 ની વેલ્યુ શું છે, તો 2. જો બધી વેલ્યુ 1 2 3 4 5 અલગ અલગ મળે છે, એનો મતલબ કે F કમ્પોઝિશન G એ પણ શું છે, તો 1 2 3 4 5 એટલે કે S. ફરીથી આ પણ 1 2 3 4 5 એટલે આ પણ S. એનો મતલબ F કમ્પોઝિશન G જે છે એ પણ ક્યાંથી ક્યાં મળ્યું આપણને, S થી S ઉપર જ મળ્યું અને એ પણ કેવું છે 1 1, એ પણ કેવું છે on 2. એનો મતલબ કે કોઈ પણ બે આવા મેપિંગ લઉં અને જો એનું હું કમ્પોઝિશન કરું તો પણ મને એનો જવાબ શેમાં મળે છે, તો ફરીથી એવું કહી શકાશે કે એ પણ 1 1 અને on 2 ફંક્શન જ છે. તો આ જે મળી ગયો એ પણ કોનો એલિમેન્ટ થઈ ગયો, તો S5 નો જ એલિમેન્ટ થશે અથવા તો જેને કહીએ આપણે AS નો જ એલિમેન્ટ થશે. આમ જુઓ તો ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થાય છે એવી આપણને ખબર પડી ગઈ. પણ હવે દર વખતે આટલું મોટું ક્રિયા કરવાની આ જરૂર ખરી આપણે, અને આવું કરવા જઈએ તો જ્યાં સુધી 5 એલિમેન્ટ હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ જો બહુ બધા એલિમેન્ટ હોય તો શું કરવું, તો આનો એક ટૂંકો રસ્તો શોધી કાઢીએ આપણે. હવે આપણને ખબર છે કે જ્યારે F સંયોજન G લખો ત્યારે એની વેલ્યુની કેલ્ક્યુલેશન ક્યાં થશે, તો જે વેલ્યુની કેલ્ક્યુલેશન પહેલાં G પર આવે અને પછી કોના પર આવે, F પર આવે, રાઈટ. તો જો આમ લખીશ હવે F કમ્પોઝિશન G એની વેલ્યુ ફાઇન્ડ કરું. ચલો પહેલાં હું F ની વેલ્યુ મૂકી દઉં 1 2 3 4 5. 1 ની વેલ્યુ શું છે, તો 2, બરાબર. 2 ની વેલ્યુ શું છે 3, 3 ની વેલ્યુ શું છે 4, 4 ની વેલ્યુ 5 અને 5 ની વેલ્યુ 1. એટલે આ મેં F લખી કાઢ્યો. ચલો હવે હું કમ્પોઝિશન G લઉં તો G ની વેલ્યુ શું છે ફરીથી, તો 1 2 3 4 5 તો ડોમેઇન છે જ આપણું અને આ ડોમેઇનમાં G ની વેલ્યુ શું થશે, તો આ G ની વેલ્યુ 1 ની વેલ્યુ 3, 2 ની વેલ્યુ 4, 3 ની વેલ્યુ 5, 4 ની વેલ્યુ 2 અને 5 ની વેલ્યુ 1. અને જો આપણે F કમ્પોઝિશન G શોધી કાઢ્યું છે અહીંયા, જોઈએ આપણે આટલું લાંબી પ્રક્રિયા ન કરવી હોય તો આપણે કોઈ શોર્ટકટ રસ્તો ખરો, તો જો શોર્ટકટ રસ્તો આમ લઈ લઈએ આપણે, તો આ જે મળશે આપણું F સંયોજન G થશે. ડોમેઇન તો ખબર જ છે આપણને 1 2 3 4 5 છે અને આની વેલ્યુ કેમ ફાઇન્ડ કરવી એ જોઈ લઈએ આપણે. તો જો અહીંયા આપણે જોયું હતું કે જ્યારે મારે F કમ્પોઝિશન G ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય
અને કોઈ પણ એલિમેન્ટની વેલ્યુ જોવી હોય મારે તો એ એલિમેન્ટ ઉપર પહેલાં કોણ લાગુ પડશે તો જી અને પછી કોણ લાગુ પડશે એફ. ખ્યાલ આવે છે બધાને? જો અહીંયા સમજાવું તમને ફરીથી. જો મારે એફ સંયોજન જી 1 ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? એફ એમના એમ G1 આવશે અને પછી F મારે G1 ની વેલ્યુ મૂકવી પડે અને G1 ની જે વેલ્યુ આવે એ F થઈ ગયું અને પછી હું F ની વેલ્યુ લઉં એટલે મને જવાબ મળશે. આ જ વસ્તુ અહીંયા કરો. હવે જો આ આપણને ખબર છે કે આ શું છે? આપણું F છે, કરેક્ટ? આ શું છે? તો આ આપણું G છે અને હવે આપણે વેલ્યુ કોની શોધવી છે? આ 1 ની વેલ્યુ શોધવી છે. તો 1 ની વેલ્યુ પહેલાં ક્યાં શોધવાની? આપણે G માં અને પછી ક્યાં શોધવાની? F માં. તો જો આમ લખીશ, આ 1 ની વેલ્યુ G માં શું થાય છે? તો 1 ની વેલ્યુ શું થાય છે? 3. આ 3 યાદ રાખવાનું આપણે. અને હવે આ 3 ને લઈને આપણે અહીંયા આવવાનું અને આ F ની અંદર 3 ની વેલ્યુ શું છે? આ F ની અંદર 3 ની વેલ્યુ 4 છે. ખ્યાલ આવે છે બધાને? તો જો અહીંયા F સંયોજન G મારે 1 ફાઇન્ડ કરવાનું હોય તો આવું થાય, F G1. તો શું મળશે મને? F G1 ની વેલ્યુ કેટલી છે? તો G1 ની વેલ્યુ કેટલી છે આપણી? 3. આ 3 ને ક્યાં લઈને ગયા આપણે? F ની અંદર લઈને ગયા અને F ની અંદર લઈને ગયા ત્યારે હવે F3 ની વેલ્યુ કેટલી મળશે? તો F3 ની વેલ્યુ છે 4. માટે અલ્ટિમેટલી 1 ની વેલ્યુ શું મળી ગઈ આપણને? 4. ખ્યાલ આવે છે બધાને? આ જ વસ્તુ આપણે ફરીથી કરવાની છે. ચલો 2 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. હવે જો મારે 2 ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શું મળશે? જો અહીંયા લખું છું અત્યારે મારે ફાઇન્ડ કરવી છે વેલ્યુ F કમ્પોઝિશન G 2 ની વેલ્યુ. તો મારે શું કરવું પડે? પહેલાં F G2 આમ થશે. હવે જો ફરીથી નીચે આવીએ આપણે તો આ આપણું 2 છે. 2 ની વેલ્યુ પહેલાં આપણે કોના માટે શોધવી પડશે? તો G માં શોધવી પડશે. તો 2 ની વેલ્યુ G માટે શું થાય છે? તો 4 થાય છે. એનો મતલબ કે G2 ઇઝ ઇક્વલ ટુ 4. તો આ G2 ની વેલ્યુ મને કેટલી મળશે? 4. અને 4 ની આગળ શું હજી બાકી છે? F. તો આ 4 ને લઈને ક્યાં જાઓ? હવે F પાસે જાઓ. જો આ 4 ને લઈને હું F પાસે જઉં તો આ 4 આવી ગયો અને F જે છે એ મને 4 ની વેલ્યુ શું આપશે? તો 5 આપશે. એટલે F ઓફ 4 ઇઝ ઇક્વલ શું થશે? 5. તો શરૂઆત કરી મેં 2 થી, એનો ફાઇનલ વેલ્યુ મને શું મળશે? 5. ખ્યાલ આવે છે બધાને? ચલો હવે મોટી ગણતરી કરીએ આપણે. 3 ની વેલ્યુ શું મળશે? તો 3 ની વેલ્યુ પહેલાં કઈ લેવાની આપણે? G વાળી. તો 3 ની વેલ્યુ શું મળશે આપણને? 5. આ 5 ને ક્યાં લઈને જવાનું? તો F આગળ લઈને જવાનું અને F આપણને 5 ની વેલ્યુ શું આપશે? 1. તો આ શું મળી ગયું? 1. કરેક્ટ? ચલો હવે 4 ની વેલ્યુ શોધીએ. તો આ 4 ની વેલ્યુ પહેલાં શું આવશે? G. તો G શું કરશે? 4 ને ક્યાં લઈ જશે? 2 પર લઈ જશે અને આ 2 ને લઈને આપણે F આગળ જઈએ તો F એ 2 નું શું કરશે? 3 કરી દેશે. તો વેલ્યુ શું મળી ગઈ આપણને? 3. હવે તો વેલ્યુ ઓટોમેટિક મળી જવાની છે. 1 આવી ગયું, 3 આવી ગયું, 4 આવી ગયું, 5. આપણને ખબર જ છે કે 2 થવાનું છે અને છતાંય ચેક કરીએ. ચલો તો 5 ની વેલ્યુ આપણને શું મળશે? અહીંયા આ 5 ની વેલ્યુ શોધવી હોય તો પહેલાં G ક્યાં લઈ જશે? એને 1 ઉપર અને પછી આ 1 લઈ જાઓ અહીંયા તો F શું કરશે? 1 ને ક્યાં લઈ જશે? 2 પર. તો 2 મળી ગયું. અને જુઓ આ આપણે અહીંયા F સંયોજન G આટલી મોટી પ્રક્રિયા કરી અને શોધ્યું હતું. યાદ આવે છે બધાને? અને આટલી મોટી પ્રક્રિયાનો જવાબ આપણને આ મળ્યો હતો. તમે જુઓ આ જવાબ એક્ઝેક્ટલી આપણને સીધો મળી ગયો. અહીંયા આવું કશું જ કર્યા વગર આ બેનો ઉપયોગ કરી આપણે આ વેલ્યુ શોધી શકીશું. તો આપણને અહીંયા F સંયોજન G ની વેલ્યુ કેટલી મળી? હું લખું છું એક વખત અને એના પરથી આપણે પછી G કમ્પોઝિશન F પણ શોધીએ તો તમને યાદ પણ રહી જાય. રાઈટ? તો પહેલાં હું લખીશ અહીંયા કે આપણને F કમ્પોઝિશન G ની વેલ્યુ શું મળી? તો અહીંયા મળશે આપણને F કમ્પોઝિશન G એ આપણે આવું મળી ગયું. 1 2 3 4 5. 1 ની વેલ્યુ 4, પછી 5, પછી 1, પછી 3 અને પછી 2. ચલો એક કામ કરીએ. હવે આપણે F તો ખબર જ છે. આપણો F શું છે? 1 2 3 4 5 અને અહીંયા છે 2 3 4 5 1. G શું છે આપણું? 1 2 3 4 5. તો 3 4 5 2 1. ચલો હવે હું G કમ્પોઝિશન F શોધવા પ્રયત્ન કરું.
રાઈટ. તો જી કમ્પોઝિશન એફમાં શું થાય હવે તમને આવડી ગયું છે એક વખત. તો જી કમ્પોઝિશન એફમાં શું આવશે? પહેલા અહીંયા જી લખાશે, પછી કમ્પોઝિશન અહીંયા શું લખાશે? એફ લખાશે, અને અહીંયા આપણે એની વેલ્યુ શોધીએ. ચલો જીની વેલ્યુ શું છે? તો 1 2 3 4 5 3 4 5 2 1 1 2 3 4 5 3 4 સોરી 2 3 4 5 અને 1. આ એફ આપણું. આપણે ફાઇન્ડ શું કરવું છે? જી કમ્પોઝિશન એફ. જ્યારે જી કમ્પોઝિશન એફ લઈએ આપણે, જી કમ્પોઝિશન એફ, અને જો મારે 1 ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શું થાય? જી પહેલાં કોની વેલ્યુ આવશે? F1 ની વેલ્યુ આવે, અને પછી F1 ની હું જે વેલ્યુ મૂકી દઉં અહીંયા, એના પછી શું મળશે મને? જીની વેલ્યુ. કરેક્ટ. તો અત્યારે હું જી કમ્પોઝિશન એફ ફાઇન્ડ કરું છું. હંમેશા આપણે પાછળથી આગળ આવવાનું છે, આ પ્રમાણે બેક ટુ રાઈટ, લેફ્ટ રાઈટ ટુ લેફ્ટ. કરેક્ટ. ચલો જી કમ્પોઝિશન એફ એ તો ખબર પડી જ ગઈ છે કે 1 2 3 4 5 ની વેલ્યુ જ આપણે ફાઇન્ડ કરવાની છે. અને જી કમ્પોઝિશન એફ 1 ફાઇન્ડ કરવું હોય તો પહેલાં શું આવશે? આ 1 જે છે આપણો, એ 1 ની વેલ્યુ ક્યાં જશે? એફ શોધશે. એટલે F1 ઇઝ ઇક્વલ ટુ 2, અને 2 ને લઈને તમે અહીંયા આવો, અને જી શું કરશે? 2 ની વેલ્યુ કેટલી આપશે આપણને? 4. તો 1 ની વેલ્યુ શું મળી ગઈ આપણને? 4. ચલો હવે આપણે 2 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ, એટલે કે જી કમ્પોઝિશન F2. તો પહેલાં શું થશે? 2 જે છે એ એફ પાસે જશે, F2 ની વેલ્યુ મળશે એ ક્યાં જશે? જી પાસે જશે. તો 2 ની વેલ્યુ ક્યાં શોધીશું પહેલાં આપણે? એફ માટે. તો 2 નો આન્સર એફ માટે શું મળે છે આપણને? 3. આ 3 લઈને ક્યાં જવાનું આપણે? જી પાસે. તો જી જે છે એ 3 નું શું કરશે? અહીંયા 5 કરશે. એટલે અલ્ટિમેટલી 2 ની વેલ્યુ શું મળી ગઈ આપણને? 5. કોના અંડરમાં? જી કમ્પોઝિશન એફ હોય ત્યારે. ચલો જી કમ્પોઝિશન એફ હોય ત્યારે 3 ની વેલ્યુ શું મળશે? તો જી કમ્પોઝિશન એફ હોય એટલે પહેલાં એફની વેલ્યુ લેવાની, પછી આપણે એને જી લગાડવાનો. તો 3 જે છે એ એફના અંડરમાં શું બનશે? 4. પણ આ એનો જવાબ નથી, આપણે તો હજી શું? જી કમ્પોઝિશન એફ ફાઇન્ડ કરવાનું છે. એટલે આ 4 ને લઈને ક્યાં જવું પડશે આપણે? જી પાસે. જી શું કરશે? 4 નું 2 કરી નાખશે. એટલે અલ્ટિમેટલી 3 નો જવાબ શું મળ્યો? 2. ચલો 4 વિચારો. તો 4 ને એફ શું કરશે? 5 પર લઈ જશે. આ 5 ને લઈને અહીંયા આવો, 5 શું કરશે? તો 1 થઈ જશે. એટલે 4 ની વેલ્યુ શું મળી ગઈ? 1. અને છેલ્લે આપણે 5 નો જવાબ શોધવાનો છે. તો એફ શું કરશે? 5 ને શું બનાવશે? 1. અને 1 ને લઈને અહીંયા આવો તો જી 1 ને શું બનાવશે? 3. તો 5 નો જવાબ શું મળી ગયો આપણને? 3. કરેક્ટ. તો શું મળી ગયું આપણને? 4 5 2 1 3. હવે જુઓ તમે અહીંયા, આ શું મળી ગયું આપણું? જી કમ્પોઝિશન એફ. આ શું મળી ગયું આપણું? એફ કમ્પોઝિશન જી. અને તમે ચેક કરો કે એફ કમ્પોઝિશન જી અને જી કમ્પોઝિશન એફ બે સરખા મળે છે ખરા? તો 1 ની વેલ્યુ 4 એ ઓકે મળે છે. 2 ની વેલ્યુ 5 તો અહીંયા 2 ની વેલ્યુ 5 મળે છે. 3 ની વેલ્યુ અહીંયા શું હતી? 1. અહીંયા 3 ની વેલ્યુ શું છે? 2. એનો મતલબ કે તમે એફ કમ્પોઝિશન જી લો અને જી કમ્પોઝિશન એફ લો તો બંનેની વેલ્યુ સરખી મળે પણ ખરી, ક્યારેક ન પણ મળે. અને આ કિસ્સામાં શું થાય છે? એફ કમ્પોઝિશન જી ઇઝ નોટ ઇક્વલ ટુ જી કમ્પોઝિશન એફ. રાઈટ. એટલે આપણે જોઈએ છે અબેલિયન ગ્રુપ લઈએ તો અબેલિયન ગ્રુપ શું થઈ જાય? આપણે કોઈ પણ એલિમેન્ટ એ અને બી હોય તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થતું હોય તો અબેલિયન કહીએ. પણ અહીંયા ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થાય છે ખરું, કારણ કે એફ સંયોજન જી લો તોય એસ થી એસ ઉપર રહે છે, જી સંયોજન એફ લો તો પણ એસ થી એસ ઉપર રહે છે, કારણ કે આપણે બધા એસના એલિમેન્ટ છે, આ પણ એસના એલિમેન્ટ છે. પણ એફ કમ્પોઝિશન જી અને જી કમ્પોઝિશન એફ સરખા થતા નથી. રાઈટ. તો ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થઈ ગયું પણ અબેલિયન પ્રોપર્ટીનું પાલન થતું નથી. રાઈટ. આગળ વિચારીએ આપણે. ધારો કે અહીંયા મારે એસોસિએટિવ ફાઇન્ડ કરવું છે તો બહુ સિમ્પલ વસ્તુ છે. હું કોઈ પણ લઈ લઉં એફ કમ્પોઝિશન જી કમ્પોઝિશન એચ, અને જો મારે કોઈ પણ એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શું થાય? અહીંયા વિચારો તમે. તો સિમ્પલ છે, એફ પછી જી છેલ્લે એચ, અને એક્સ હંમેશા પહેલાં ક્યાં લાગુ પડશે? એચ ઉપર, પછી જી ઉપર અને પછી એફ ઉપર. એને બદલે જો હું આવું કરું, એફ કમ્પોઝિશન જી લઈ લઉં, એટલે કે જ્યારે એસોસિએટેડની વાત કરતા હોઈએ તો આવું થાય. આપણે ધારો કે હું લખું એફ કમ્પોઝિશન
G કમ્પોઝિશન H અને એના પર જો મારે X લાગુ પાડવાનું હોય તો મને જવાબ શું મળે અહીંયા F અહીંયા વિચારો G કમ્પોઝિશન H X આવું થાય આની વેલ્યુ શું થાય F અંદર શું આવશે G H X આવું મળશે આપણને રાઈટ એટલે અલ્ટિમેટલી F G H X આવું થાય એટલે કે X છે પહેલા H ને લાગુ પડે પછી G અને પછી F એના બદલે જો હું ધારો કે આમ લઉં F કમ્પોઝિશન G કમ્પોઝિશન H અને પછી X કરું તો શું થાય તો પણ આવું થાય F કમ્પોઝિશન G અહીંયા શું મળશે આપણને કમ્પોઝિશન HX મળે અને પછી આને તમે લેશો તો આવું થશે F કમ્પોઝિશન G કમ્પોઝિશન HX અલ્ટિમેટલી બંને કેવા થશે અહીંયા આપણે સરખા જ મળશે રાઈટ અને જ્યારે આ સરખું થતું હોય આપણને ત્યારે શું મળશે આપણને F કમ્પોઝિશન G કમ્પોઝિશન H ઇઝ ઇક્વલ ટુ F કમ્પોઝિશન G કમ્પોઝિશન H એટલે કે એસોસિએટિવ પ્રોપર્ટીનું હંમેશા પાલન થવાનું છે આઈડેન્ટિટી તો શું થઈ ગયું યુનિક મેપિંગ છે એટલે જો મને કોઈ મેપિંગ આવું મળે જેને આપણે જે બી નામ આપતા હોઈએ F1 F2 F3 F0 જે બી કેવું હોય અને જો અહીંયા હું લઉં 1 2 3 4 અને 5 અને જો હું એવું લઉં કે 1 નો જવાબ 1 2 નો જવાબ 2 3 નો જવાબ 3 4 નો જવાબ 4 અને 5 નો જવાબ 5 જ રાખું તો આ જે મળી ગયું એ શું થઈ ગયું આપણું આઈડેન્ટિટી મેપિંગ અને આ મેપિંગ કેવું છે 1 1 પણ છે on 2 પણ છે એનો મતલબ કે એ S5 નો અથવા તો AS જે કહીએ છીએ એનો એલિમેન્ટ જ થઈ ગયો અને આવા એલિમેન્ટ માટે તમે વિચારશો તો તમે જો કોઈ પણ F લઈ લો કોઈ પણ G લઈ લો અને એનું I સાથે સંયોજન કરશો કે I લઈ લો એનું G સાથે સંયોજન કરશો તમને A નો એ એલિમેન્ટ હંમેશા પાછો મળશે તો ચેક કરવું છે તો આપણે ચેક પણ કરીએ અહીંયા આપણું G શું હતું જુઓ G આવું હતું 1 2 3 4 અને 5 આપણે શું લખ્યું 1 goes to 3 3 goes to 4 4 goes to 5 અને પછી શું રાખ્યું હતું આપણે 4 અને 5 માટે આપણે વિચાર્યું હતું કે 4 goes to 2 અને 5 goes to 1 અને જો હું I is equal to આવું લઈ લઉં 1 2 3 4 5 1 goes to 1 2 goes to 2 3 goes to 3 4 goes to 4 5 goes to 5 અહીંયા તમે લઈ જાઓ G કમ્પોઝિશન I તો શું થાય 1 2 3 4 5 કમ્પોઝિશન 1 2 3 4 5 ચેક કરો આન્સર શું મળશે 1 2 3 4 5 G ની વેલ્યુ શું છે 3 4 5 2 1 આ તો 1 goes to 1 2 goes to 2 3 goes to 3 4 goes to 4 5 goes to 5 હવે ચાલો મારે 1 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો પહેલાં શું આવશે I અને પછી શું આવશે પહેલાં I અને પછી G તો જો 1 છે 1 ક્યાં જાય છે તો 1 ઉપર અને પછી એ 1 ની વેલ્યુ શું મળે છે મને 3 તો 1 ની વેલ્યુ 3 2 ક્યાં જાય છે તો 2 ઉપર જ અને પછી આ 2 મને વેલ્યુ શું આપશે તો 4 3 ક્યાં જાય છે તો 3 ઉપર અને પછી 3 ની વેલ્યુ શું મળશે મને 5 4 ક્યાં જાય છે તો 4 ઉપર 4 ની વેલ્યુ શું મળશે 2 5 ક્યાં જાય છે 5 ઉપર 5 ની વેલ્યુ શું મળશે મને 1 તો જો આ બીજું કંઈ નહીં પણ G જ છે અને એવી રીતે હું I કમ્પોઝિશન G લઉં એટલે કે I ને આગળ લખું 1 2 3 4 5 1 2 3 4 5 અને પછી હું G લખું 1 2 3 4 5 3 4 5 2 1 તો પણ મને G જ મળશે કારણ કે 1 goes to 3 3 ક્યાં રહે છે 3 ઉપર જ 2 goes to 4 4 ક્યાં રહે છે તો 4 ઉપર જ 3 goes to 5 5 ક્યાં રહે છે 5 ઉપર જ તો ફરી શું મળી ગયું G એનો મતલબ કે G કમ્પોઝિશન I ઇઝ ઇક્વલ ટુ I કમ્પોઝિશન G ઇઝ ઇક્વલ ટુ G માટે I જે છે એ શું કામ કરે છે અહીંયા આઈડેન્ટિટીનું કામ કરે છે તો આપણને ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ એસોસિએટિવ મળી ગઈ આઈડેન્ટિટી મળી ગઈ ઇન્વર્સ તો કેટલું સહેલું થાય જો હું તમને બતાવું અહીંયા ધારો કે G ઇઝ ઇક્વલ ટુ આમ છે આપણી પાસે 1 2 3 4 5 3 4 5 2 1 કરેક્ટ આનો મતલબ શું થયો ખરેખર તો G1 ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય G2 ઇઝ ઇક્વલ ટુ 4
G3 is equal to 5, G4 is equal to 2 અને G5 is equal to 1. હવે આપણને ખબર જ છે કે જો ફંક્શન 1 1 ને ઓન 2 હોય અને G1 is equal to 3 હોય તો આમ લખી શકાય G1 inverse 3 is equal to 1. કરેક્ટ. આને શું લખી શકાય G1 inverse 4 is equal to 2. ખ્યાલ આવે છે બધાને? અહીંયા શું લખી શકાય G અહીંયા આવે તો G1 inverse 5 is equal to 3. અહીંયા G1 inverse 4 is equal to 2 અને અહીંયા G1 inverse 1 અહીંયા આવશે G1 inverse 2 is equal to 4 અને G1 inverse 1 is equal to 5. ठीक है. તો આ કેમ લખાય તમે જુઓ. એનો મતલબ કે મારે જો G ઇન્વર્સ કરવું હોય તો મારે આમ કરવું પડે 1 2 3 4 અને 5. ચલો G1 ઇન્વર્સ 1 કેટલા છે તો 5, G1 ઇન્વર્સ 2 કેટલા છે તો 4, G1 ઇન્વર્સ 3 કેટલા છે તો 1, G1 ઇન્વર્સ 4 શું આન્સર આવે છે 2 અને G1 ઇન્વર્સ 5 શું આન્સર આવે છે 3. G1 ઇન્વર્સ મને આવો મળી ગયો. 1 goes to 5, 2 goes to 4, 3 goes to 1, 4 goes to 2, 5 goes to 3. કોના માટે G ઇન્વર્સ માટે. હવે આનો તમને એકદમ ટૂંકો રસ્તો શીખવાડું. જો G શું છે આપણું આ છે. જો મારે G માંથી G ઇન્વર્સ કરવું હોય તો એક કામ કરો. શું કામ ખબર છે? એક કામ કરીએ. જો હું G ફરતી લખું છું અહીંયા તો તમને આઈડિયા આવી છે કે મારો G શું છે. નીચે લખું છું 1 2 3 4 5. આન્સર શું છે મારો G નો 3 4 5 2 1. જો મારે આ G પરથી જો મારે G નો ઇન્વર્સ શોધવો હોય તો બહુ જ સિમ્પલ મેથડ છે અને એ સિમ્પલ મેથડ એવી છે કે G માટે આને શું કહેવાય તો ડોમેઇન, આને શું કહેવાય રેન્જ. જો મારે G ઇન્વર્સ કરવું હોય ને તો સેકન્ડ રોને ઉપર લઈ જાઓ અને ફર્સ્ટ રો નીચે લઈ આવો. એટલે આ કહો આ નીચે છે ને તો 3 4 5 2 1 આ થઈ ગયું. અને અહીંયા શું આવશે આ જે છે નીચે આવશે એટલે 1 2 3 4 5. તમે ચેક કરો જુઓ G1 ઇન્વર્સ 3 is equal to 1 તો આ રહ્યું. G1 inverse 4 is equal to 2 તો આ રહ્યું. G1 inverse 5 is equal to 3 તો આ રહ્યું છે. G1 inverse 2 is equal to 4 તો આ રહ્યું અને G1 inverse 1 is equal to 5 તો આ રહ્યું છે. તો આ જ વસ્તુ મળી ગઈ. અને આ વસ્તુને પછી આપણે ક્રમમાં ગોઠવ્યું કે ઇન્વર્સમાં હંમેશા મોટા ભાગે શું કરીએ છીએ આપણે ડોમેઇન જે લાઇન સર લખીએ છીએ 1 2 3 4 5. એટલે અહીંયા શું કર્યું આપણે આ જે ડોમેઇન હતો એને આપણે ક્રમમાં ગોઠવ્યો. પહેલાં 1 લખ્યું, પછી 2 લખ્યું, પછી 3 લખ્યું, પછી 4 લખ્યું, પછી 5 લખ્યું. તો હું પહેલાં 1 લખું તો 1 ની વેલ્યુ શું મળી ગઈ 5, પછી હું 2 લખું તો 2 ની વેલ્યુ શું મળી ગઈ 4, પછી હું 3 લખું તો 3 ની વેલ્યુ શું છે 1, પછી હું 4 લખું તો 4 ની વેલ્યુ શું છે 2. એટલે આ ક્રમ લખો તો ઓટોમેટિક આપણે આ ઇન્વર્સ મળી ગયો. તો હવે તો આપણે ઇન્વર્સ બહુ સિમ્પલ મેથડ મળી ગઈ કે જો આપણે G આપેલો હોય અને G ની વેલ્યુ ખબર હોય એના પરથી ઇન્વર્સ શોધવો હોય તો શું કરવાનું આપણે જે સેકન્ડ રો છે એને ઉપર લઈ જવાની, ફર્સ્ટ રો છે એને નીચે લાવી દેવાની અને ખાલી ક્રમ જોઈ લેવાનો. કારણ કે અહીંયા તમે ઉપર નીચે કરશો શું થશે તમારી ઉપરની રોમાં ક્રમ બદલાઈ જશે. આપણે હંમેશા નોર્મલી શું કરતા હોય છે ઉપરની રોનો ક્રમ જે છે લાઈન સર રાખીએ 1 2 3 4 5 અને એ તમે ચેન્જ કરી દેશો એટલે આપણને જવાબ મળી જશે. રાઈટ. હું તમને બીજો કોઈ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. ધારો કે આના પછી શોધવું હોય તો માની લો કે F ઇઝ ઇક્વલ આવું હોય 9 આપી દો. H લઈ લઈશું આપણે 1 2 3 4 5. તો આની વેલ્યુ છે 1 goes to 2, 2 goes to 3, 3 goes to 5, 2 અહીંયા ધારો કે લઈ લઉં હું 1 એટલે 1 2 3 અને અહીંયા લઈ લઉં 4. માની લો કે આવું લઈ લઉં છું તો અહીંયા H ઇન્વર્સ શું થાય તો તમને તરત ખબર પડી. H ઇન્વર્સ શું કરવા મારે આ જે નીચેની લાઈન છે ઉપર લખી દેવાની 2 3 5 1 4 અને આ લાઈન નીચે આવી જશે 1 2 3 4 5. પણ H ઇન્વર્સ જો વ્યવસ્થિત લખવો હોય તો આપણે શું કરવું પડે ક્રમમાં લખવું પડે 1
2 3 4 5 તો પ્રોપર લાગે કે ડોમેઇન હંમેશા લાઇનમાં હોય. તો હવે આ જ વસ્તુને મારે લખવી હોય તો શું લખવાનું? પહેલાં મારે 1 લખવાનું છે, એટલે અહીંયા હું શું લખીશ? 4, કારણ કે 1 ની વેલ્યુ 4 છે. પછી મારે શું લખ્યું? 2, તો 2 ની વેલ્યુ શું છે અહીંયા? એટલે અહીંયા 1 લખીશ. પછી 3 ની વેલ્યુ શું છે અહીંયા? તો 3 ની વેલ્યુ 2 છે, અહીંયા 2 લખીશ. 4 ની વેલ્યુ શું છે અહીંયા? 5 ઇન્વર્સ માટે 4 ની વેલ્યુ 5, અને 5 ની વેલ્યુ શું છે અહીંયા? તો 3. એનો મતલબ કે આ જો h હોય તો h નો ઇન્વર્સ મને કેવી રીતે મળશે? આ પ્રમાણે. એટલે આપણો ક્રમ સરસ રહે કે જ્યારે તમે ઓરિજિનલ લખો ત્યારે પણ 1 2 3 4 5 લાઇનમાં લખો, ઇન્વર્સ લખો ત્યારબાદ તમે 1 2 3 4 5 લાઇનમાં લખો, એટલા માટે. બાકી શોધવાની રીત તો સિમ્પલ જ છે કે h ને જેવું તમે ઊંધું કરી નાખશો, રો ને કોલમ ને કોલમ ને રો, ઇન્વર્સ તો મળી જ જવાનો છે, પણ એ ઇન્વર્સને ખાલી વ્યવસ્થિત ગોઠવવા માટે આપણે આ પ્રમાણે લખીએ છીએ. તો જો શું મળી ગયું આપણને અહીંયા? ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ, એસોસિએટિવ મળી ગયું, આઇડેન્ટિટી પણ મળી ગયું, ઇન્વર્સ પણ મળી ગયું. તો બધી વસ્તુ મળી જાય છે. માટે આ જે છે AS, આને હું શું કહીશ અહીંયા? તો આ કિસ્સામાં હું એવું કહીશ કે આ મારું S5 થઈ ગયું. S5 એટલે કે the set of all 1 1 correspondence from S to S, જ્યાં S માં કેટલા એલિમેન્ટ છે? તો 5 એલિમેન્ટ છે. અને બીજા અર્થમાં શું કહેવાય? AS પણ કહેવાય. અને AS ની અંદર અથવા તો S5 ની અંદર કુલ એલિમેન્ટની સંખ્યા કેટલી હશે? તો S ની અંદર જો 5 એલિમેન્ટ હોય તો એના એલિમેન્ટની સંખ્યા હશે 5 ફેક્ટોરિયલ, અને 5 ફેક્ટોરિયલ કેટલા થાય? 120. તો આપણને 120 શું મળશે? આપણને 1 1 અને ઓનટુ મેપિંગ્સ મળશે. અને આવા જે 1 1 ને ઓનટુ મેપિંગ્સ મળ્યા, એ દરેક 1 1 ને ઓનટુ મેપિંગ્સ શું કહીશું આપણે? ઇન્ડિવિજ્યુઅલ, દરેકને આપણે પરમ્યુટેશન છે એવું કહીશું. તો આ સેટની અંદર આપણને કેટલા પરમ્યુટેશન મળશે? 120 પ્રકારના પરમ્યુટેશન મળશે. ઇન શોર્ટ, પરમ્યુટેશન એટલે શું? તો પરમ્યુટેશન એટલે કોઈ પણ એક નોન એમ્પ્ટી સેટ ઉપરથી એના એ જ નોન એમ્પ્ટી સેટ ઉપરનું 1 1 કોરસ્પોન્ડન્સ. કરેક્ટ? એને કહીશું આપણે પરમ્યુટેશન. અને જો આપણી પાસે 5 ને બદલે n હોય, S ની અંદર જો n એલિમેન્ટ હોય, તો આપણને ઓર્ડર ઓફ Sn જે મળશે, અથવા તો ઓર્ડર ઓફ જે આપણને AS મળશે, જેમાં કુલ એલિમેન્ટની સંખ્યા n હોય, એ કેટલી હશે? તો n ફેક્ટોરિયલ થશે. સો આ આપણે ગ્રુપ મળી ગયું. અને માટે S ના જેટલા એલિમેન્ટ હોય એ પરથી તો આપણે લખીશું કે if S is equal to 1 2 3 up to n is a set of n elements, then AS અથવા તો SN કેમ કહીએ છીએ? કારણ કે S ની અંદર કેટલા એલિમેન્ટ છે? n એલિમેન્ટ છે. SN is called the group of permutations with degree n. અથવા આમ કહીશું આપણે કે SN is called a symmetric group of degree n, and the elements of this SN, અથવા આપણે કહીએ છીએ AS, is called the permutation. રાઈટ? આ જે બધા મળ્યા, જે ફંક્શન્સ મળ્યા, મેપિંગ્સ મળ્યા, એને શું કહીશું આપણે? પરમ્યુટેશન્સ કહીશું. રાઈટ? તો આ એક બેઝિક વસ્તુ શીખી ગયા છે આપણે, પરમ્યુટેશન કોને કહેવાય, અને એ પરમ્યુટેશન ઘણા બધા ભેગા થાય, એનો સેટ થાય, તો એ સેટ શું બનાવે, એની એક બેઝિક વાત આજે આપણે કરી છે. અને આ વાતના આધારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે એની અલગ અલગ પ્રોપર્ટીનો